i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નીટ 2026ની પરીક્ષામાં ફિઝિક્સ વાલાના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા તેઓના નીટ 2026માં શાનદાર પ્રદર્શનની ઉજવણી અમદાવાદ ફિઝિક્સ વાલા મણિનગર ખાતે કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા। એજ્યુકેશન કંપની ફિઝિક્સ વાલાએ તેના નીટ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ ઓલ ઇન્ડિયા રેન્ક AIRમાં સ્થાન મેળવ્યું છે। રવિકાંત દિવાકર, શિવાંશ આનંદ, દિવ્યાંશ જયસ્વાલ અને સાક્ષી કુમારીએ કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ છે, જેમાં વિદ્યાર્થીઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને શીખવાની શૈલીના આધારે ઓનલાઈન કોર્સ અથવા ઓફલાઈન ટેસ્ટ સમક્ષ PW વિદ્યાપીઠ કેન્દ્રો દ્વારા ઉચ્ચ સ્કોર મેળવી શક્યા છે। અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્પંદન ઠક્કર અને દર્શિલ કાપડિયા સહિતના અન્ય વિદ્યાર્થીઓ શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને CEO અલક પાંડી સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ વર્ષે અંદાજિત 20 લાખ વિદ્યાર્થીઓએ નીટ UG 2026ની પરીક્ષા આપી હતી, જેમાંથી 11.21 લાખ ઉમેદવારો વિવિધ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે લાયક ઠર્યા છે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। સૌથી પહેલા તો મારું નામ સ્પંદન છે। નીટમાં મારા માર્ક્સ થાય 675, ઓલ ઇન્ડિયા રેન્ક 381। હું ફિઝિક્સવાળામાં વિદ્યાપીઠમાં અહીંયા ભણું છું। તો ભણતો હતો તો ફિઝિક્સવાળાનો બહુ સારો સપોર્ટ રહ્યો। ટીચર્સ બધા બહુ સારા હતા, એકદમ સરસ ભણાવતા હતા, ડાઉટ્સ બરાબર બધાના સોલ્વ થતા હતા અને તમે જે છે મેન્ટરશીપ બહુ સારી કરતા હતા। જે ટીચર જે છે એ તમને જે ટીચિંગ આવર્સ છે એની બહાર બી તમને વોટ્સએપ પર ડાઉટ બતાવતા હતા અને કંઈ બી થતું તો અમારા પર કોલ પર બી પછી વાત કરતા હતા, તમારો ઇસ્યુ સોલ્વ થાય। એટલે ફિઝિક્સવાળાની ટીમે તો બહુ સારી મહેનત કરી રહ્યા છે અને આગળ બી કરતા રહેશે। ઘરમાં બી ઘરમાં બધાનો બહુ સારો સપોર્ટ હતો। મારા પેરેન્ટ્સ બહુ સારી રીતે ચીલ હતા એકદમ, કે જેટલા બી માર્ક આવશે બધું સરસ થવાનું છે। એમને મને ક્યારે પ્રેશરાઇઝ નહીં કર્યું કે આટલા માર્ક જ આવવા જોઈએ, આટલા કેમ ના આવ્યા। એ બધા પેરેન્ટ્સ બહુ ચીલ હતા, તો એ भी બહુ સારો સपोर्ट કર્યો। मेरा नाम जिमी शाह है एंड मैं सेंटर हेड फिजिक्स वाला अहमदाबाद के लिए काम कर रहा हूँ। राइट, आज का जो दिन है वो बहुत इम्पोर्टेंट है। आज नीट UG 2026 का रिजल्ट आया, कल रात को वो रिजल्ट आया और इस रिजल्ट में टोटल ऑल ओवर इंडिया 22 लाख बच्चे जो है वो रजिस्टर करते हैं। इस साल 22 लाख में से 20 लाख बच्चों ने अपियर हुए और अपियर के सामने 20 लाख बच्चे जो अपियर हुए हैं उसके सामने केवल और केवल 1,36,000 सीट अवेलेबल होती है। तो बहुत ही टफ कंपटीशन है और इसमें जो स्टूडेंट रेगुलरली कंसिस्टेंटली मेहनत करता है तीनों सब्जेक्ट में, टीचर के गाइडेंस के अंदर, और फिजिक्स वाला का जैसे मेन मोटो है कि हर स्टूडेंट को पर्सनल मेंटरशिप दिया जाए, उसके हिसाब से वो धीरे धीरे इम्प्रूव करता है, उसका काफ़ी अच्छा रिजल्ट आता ही आता है। इसके साथ वी आर वेरी प्राउड टू अनाउंस यू दैट कि हमारे यहाँ पे एक स्टूडेंट स्पंदन ठक्कर, जिसने बहुत बढ़िया मेहनत करके 2 साल का लंबा चौड़ा कोर्स कंप्लीट करते हुए उसने नीट UG में 720 में से 675 मार्क्स हासिल किए हैं, जिसकी वजह से उसको जो ऑल ओवर इंडिया रैंक जनरल कैटेगरी में जो मिला है रैंक वो है 381। सो इट इज़ अ वेरी प्राउड मोमेंट फॉर स्टूडेंट फैटर्निटी PW अहमदाबाद एज वेल एज एंटायर अहमदाबाद। राइट, इसके साथ मैं और भी बताना चाहूँगा कि हमारे यहाँ पे PW अहमदाबाद से बहुत सारे ऐसे स्टूडेंट हैं जिनको गवर्नमेंट, सेमी गवर्नमेंट या फिर प्राइवेट मेडिकल कॉलेजेस इजीली मिल सकते हैं। राइट, इसके साथ मैं सभी स्टूडेंट जिन्होंने नीट एग्ज़ाम दिया है, मैं उन सभी स्टूडेंट्स को बधाई देना चाहता हूँ। इन केस किसी स्टूडेंट का मार्क्स कम ज़्यादा आया है तो वो निराश ना हो, ज़िंदगी बहुत बड़ी है और आगे भी बहुत सारे हर्डल्स आते रहेंगे। कंसिस्टेंटली मेहनत करना आगे अलग अलग एग्जाम्स में, तो डेफिनेटली आपको सक्सेस मिलेगा।